પંચમહાલની હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે। વગર મતદાને હાલોલ નગરપાલિકામાં ભાજપ મેળવી શકે છે સત્તા। હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો બિનહરીફ। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ પંચમહાલની હાલોલ નગરપાલિકામાં। એક બાદ એક નગરપાલિકામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહ્યા છે। સાણંદ, માણસા અને હવે પંચમહાલની હાલોલ નગરપાલિકાની વાત, જ્યાં 14 ઉમેદવારો બિનહરીફ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હનીફ ભગત। હનીફ, પંચમહાલની હાલોલ નગરપાલિકાની હાલત અત્યારે શું છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં જે રીતના કોંગ્રેસની કપડા ચઢાણ જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે હાલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા જ સત્તા મેળવે તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે। ખાસ કરીને હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે પૈકીના 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ જે છે ઉમેદવારી છે પાછી ખેંચી હતી। હવે 67 માન્ય ફોર્મ ગણવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 67 માન્ય પૈકીમાં 13 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ થયા છે। ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે અને સાંજ સુધીમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા સત્તા મેળવી શકે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જી, આભાર હનીફ આપનો તમામ માહિતી બદલ। તો પંચમહાલની હાલોલ નગરપાલિકાની વાત કરવામાં આવે, મતદાન થાય તે પહેલા જ 2 પાલિકા પર ભાજપના કબજાની શક્યતા। પંચમહાલની હાલોલ નગરપાલિકા, જ્યાં ભાજપ સત્તા મેળવી શકે છે। હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો બિનહરીફ। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું, જેના પરિણામે 14 ઉમેદવારો ભાજપના બિનહરીફ। સાથે જ 36 બેઠકવાળી આ હાલોલ નગરપાલિકા છે, જ્યાં ભાજપના 14 સભ્યો પહેલાથી જ બિનહરીફ થઈ ગયા, કારણ કે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો ફોર્મ પાછું ખેંચી લીધું। આજે ફોર્મ પાછું ખેંચવાનો, ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના 14 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હાલોલ કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો છે। મતદાન થાય એ પહેલા જ 2 પાલિકાઓ પર ભાજપના કબજાની શક્યતા સેવાઈ રહી છે।